દીવના ઘોઘલા ચેકપોસ્ટ નજીક અકસ્માતમાં એક યુવક ઘાયલ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા શાક માર્કેટમાં શાકભાજી વેચનાર એક યુવકનું ઘોઘલા ચેકપોસ્ટ નજીક અકસ્માત થતાં પગના ભાગે ઈજા પહોંચી હતી. ઘોઘલામાં શાકભાજી વેચી અને ઉનાના એક શાકભાજી વિક્રેતા છકડો રિક્ષા લઈને ઉના તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક 4 વ્હીલ ગાડી છકડો રિક્ષા સાથે અથડાતા રિક્ષા ચાલકને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા આ યુવકને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી ઉના રિફર કરવામાં આવ્યા હતા. છકડો રિક્ષા સાથે અથડાયેલી 4 વ્હીલ ગાડી અકસ્માત થતાં જ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અક્ષય કેમાં આવીને ઓલો બનાવીશ ને? હા હા.